મારું નામ કોકિલા છે અને મારી ઉંમર 42 વર્ષની છે. મારી વધુ ઉંમર હોવા છતાં હજુ પણ હું સુંદર દેખાઉં છું. મારું શરીર ખૂબ જ તંદુરસ્ત છે. મારા પતિનું અવસાન ઘણા સમય પહેલાં થઈ ગયું હતું. જ્યારે મારી પુત્રી મોટી થઈ, જ્યારે મેં મારી પુત્રીના લગ્ન સુરતમાં રહેતા વિજય સાથે કર્યા. લગ્નને માત્ર 11 મહિના થયા હતા. ત્યાં મારા જમાઈ મને લેવા માટે આવ્યા. કારણ કે કવિતા મારી એકની એક દીકરી છે. આજે મારી દીકરી 2 જેવી છે. એટલે વિજય મને લેવા માટે ગામડે આવ્યા અને મને કહ્યું કે તમારે આવવું પડશે. અને હું તેને ના પાડી શકી નહીં અને જવા માટે તૈયાર થઈ ગઈ. ગામડેથી સુરત જતી ટ્રેન હતી. સાંજે 7 વાગ્યે અમે ટ્રેનમાં ચડ્યા. અમારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી અને અમે 2 જ હતા. ટ્રેનમાં બેઠા બેઠા અમે બંને વાતો કરવા લાગ્યા. જ્યારે જમાઈએ કહ્યું કે આજકાલની જિંદગી એવી છે કે આપણે ખૂબ જ એન્જોય કરીને જીવવી જોઈએ. હવે તમે જુઓ, મારા સસરા તમને ભર યુવાનીમાં છોડીને ચાલ્યા ગયા. તે કારણે તમે પણ ટેન્શનમાં રહેતા હશો. હજી તમારી પાસે ઘણો સમય છે. સાસુમાં, સુરતમાં ઘણી બધી છોકરીઓ કુંવારી છે અને તે તમારી ઉંમરની છે, પરંતુ તે પોતાને જે જોઈએ તે બધું મેળવે છે અને તમે આ ઉંમરે સાસુ બની ગયા છો. મારું કહેવાનો મતલબ એ છે કે તમને આ જીવન ફરી ક્યારેય નહીં મળે, માટે તેનો તમે ભરપૂર આનંદ લો. મારા જમાઈ વિજયે મને સમજાવી રહ્યા હતા. પણ મિત્રો, સત્ય તો એ છે કે વિજય જે કહી રહ્યો હતો તેવું જીવન મને પણ ગમતું હતું. તો મેં તેને કહ્યું, જમાઈ, તમે સાચું કહો છો, પણ મારે સમાજમાં રહેવાનું છે. જો લોકો મને તૈયાર થઈને ફેશન કરતા જુએ તો તે મારી વાતો કરશે. આ વિધવા બનીને ફેશન કરે છે એવું કહેશે. મારે જીવન મારી રીતે જીવવું છે, પણ સમાજના દળે ના કારણે હું તેવું કરી શકતી નથી. તો મારા જમાઈ બોલ્યા કે તમે મારા સાસુ નહીં પણ મારા મિત્ર બની જાઓ અને પછી જોજો, હું તમને ખૂબ મજા કરાવીશ અને તમને ફરવા માટે લઈ જઈશ. આપણે બહાર ફરવા જઈશું. સાચું કહું તો જમાઈ મારા સપનાની વાત કરી રહ્યા હતા. હું પણ આવા સપના જોઉં છું. મેં કહ્યું, ઠીક છે, તમને સારું લાગે તેમ કરો. જમાઈ બોલ્યા કે તમે સાચું કહો છો? મેં કહ્યું, હા, હું તમને વચન આપું છું. આટલું સાંભળ્યું ને તે ઊભો થયો અને તેણે મને કહ્યું કે મને તમારી બાહોમાં આવી અને મને વચન આપો. હું પણ ઊભી થઈ અને તેને ગળે લગાવતા પ્રોમિસ કર્યું. પરંતુ જમાઈના ઈરાદા કંઈક અલગ જ હતા. તેણે મારી પીઠ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. હું તેમને બાહોમાં લઈને એમ જ ઊભી રહી. તે મને છોડતો ન હતો. અમારા ડબ્બામાં ફક્ત અમે 2 જ હતા. ટ્રેન ચાલુ હતી અને ઠંડીની ઋતુ હતી. જમાઈ લાઈટ બંધ કરી અને અંધારું થઈ ગયું. તેણે તેના હોઠ મારા પર મૂક્યા અને મને સ્નેહ કરતી વખતે માલિશ કરવાનું શરૂ કર્યું. તમને હું શું કહું, મારી સાથે કોઈ માણસ હતો. તેને વર્ષો થઈ ગયા હતા. મેં પણ તેને જે કરે તે કરવા માટે છોડી દીધો. તેણે મારા શરીરમાં આગ લગાડી. મેં મારી જાતને રોકી ન શકી. પછી તેણે મારી સાડી અને પેટીકોટ ઉપાડી લીધો. તે મારા પગ પાસે બેસીને ઠંડા પીણા પીવા લાગ્યો. હું ખૂબ જ આનંદિત થઈ ગઈ હતી. તે હવે ઉપર આવ્યો. તેનો શ્વાસ ખૂબ ભારે થઈ ગયો હતો અને પછી ચાલુ ટ્રેને ઘણા સ્ટેશન આવ્યા
અને ગયા. અમે મસ્ત મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા. તે ક્યારેક એન્જિન બનતો અને મને ડબ્બો બનાવતો, અને ક્યારેક હું એન્જિન બની જતી અને તે પોતે ડબ્બો બની જતો. આમ રમતા રમતા ક્યારે સુરત સ્ટેશન આવી ગયું તેની અમને ખબર જ ના રહી. પણ ખરેખર મિત્રો, અમારા જીવનની એક યાદગાર સફર હતી, અને હું એમ જ વિચારી રહી હતી કે ક્યારે પણ સુરત ન આવે અને આ ટ્રેન ફક્ત આમને આમ દોડતી જ રહે. પરંતુ તે મને કહેવા લાગ્યો કે ફરી વખત આપણે લાંબી મુસાફરી કરીશું, અને હવેની મુસાફરી અમે ખૂબ જ લાંબી કરવાના છીએ. તો મિત્રો, તે વિષયની વાતો સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને હા, વિડીયો પૂરો જોવા બદલ હું તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ મિત્રો.